श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आनंद मंगल ने आपड़ा 10 दिवस जोत जोतामां पूरा थई गया। हवे आजे 11मो दिवस शरू थाय छे અને આપણી યાત્રા આજે પહોંચવાની છે ગુલાલ કુંડ પર। એટલે જતીપુરાથી લગભગ 3 કિલોમીટર દૂર આ સ્થાન રહેલું છે। અને ગાંઠોલી ગામમાં ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામિનીજી એમનું ગઠબંધન કર્યું હતું, એટલે વિવાહ ખેલ કર્યો હતો અને એટલા માટે આ સ્થાનનું નામ ગાંઠોલી, ગઠબંધન પરથી ગાંઠોલી આવી રીતે આ સ્થાનનું નામ થયું। અને પછી આ ગામમાં ઠાકોરજી વ્રજભક્તો સાથે હોળી પણ ખેલ્યા હતા। એટલે જ્યારે યાત્રા પરિક્રમા કરતી કરતી આ સ્થાન પર પહોંચે છે તો આજે પણ વલ્લભ બાળકો બધા વ્રજભક્તોને આ હોળી ખેલ કરાવડાવે છે। અહીંયા હોળી ખેલનો મનોરથ કરવામાં આવે છે। અહીંયા જે કુંડ છે એ કુંડનું નામ પણ ગુલાલ કુંડ પડ્યું છે અને કુંડનું જે જલ છે એ જલ પણ થોડુંક આછું આવું ગુલાબી રંગનું દેખાય છે અને ત્યાંની જે રજ છે એ રજમાં પણ થોડી ગુલાબી રંગની છાયા આવેલી છે, કેમ કે પ્રભુએ અહીંયા બહુ જ સુંદર રીતે આ હોળી ખેલ કર્યો હતો। એટલે આખું વાતાવરણ આમ જાણે હોલીમય રસમય થઈ જાય છે। હો રી એટલે કે પ્રભુની થઈ ગઈ, હો રી એટલે હું પ્રભુની થઈ ગઈ। આમે આપણે રાસ સુધી પહોંચવાનું જ છે, પોતાને એ રીતે આપણે તૈયાર કરવાના છે। અને પછી રાસલીલાનો પણ અહીંયા મનોરથ કરવામાં આવે છે અને ઠાકોરજી એટલે શ્રીનાથ બાવા પણ આ સ્થાન પર હોલી ખેલ્યા હતા અને એટલે એમની પણ એક બેઠકજી આ સ્થાન પર આવેલી છે। અને જ્યારે પરિક્રમા કરતા અહીંયા પહોંચ્યા ત્યારે અહીંયા વિવાહ ખેલનો મનોરથ અને હોલી ખેલનો મનોરથ થાય છે। અને રાતના જ્યારે વ્રજવાસીઓ રાસલીલાનો આનંદ બધાને કરાવડાવે છે તો એમાં પણ હોલી ખેલનો મનોરથ અને રાસલીલાનો મનોરથ અને વિવાહ ખેલનો મનોરથ મુખ્ય, એટલે કેમ કે આ સ્થાન પર ગઠબંધન થયું હતું। આવી રીતે આ સ્થાનનું મહત્વ છે। તો ચલો આપણે એક હોરીના રસિયા પણ ગાવાની કોશિશ કરીએ। હોલી ખેलन को राधा चली, कन्हैया को अच्छी लगी। होली खेलन को राधा चली, कन्हैया को अच्छी लगी। गोरे गोरे मुखड़े पे, गोरे गोरे मुखड़े पे लाल लाल बिंदिया, ऊपर है मांग सजी, कन्हैया को अच्छी लगी। होली खेलन को राधा चली, कन्हैया को अच्छी लगी। गोरे गोरे हाथों में, गोरे गोरे हाथों में हरी हरी चूड़िया, ऊपर है मेहंदी सजी, कन्हैया को अच्छी लगी। होली खेलन को राधा चली, कन्हैया को अच्छी लगी। गोरे गोरे पाँव में, गोरे गोरे पाँव में सोने की बिछिया, ऊपर है पायल सजी, कन्हैया को अच्छी लगी। होली खेलन को राधा चली, कन्हैया को अच्छी लगी। काले काले बालों में, काले काले बालों में फूलों का गजरा, राधा रानी तो ऐसी सजी, राधा रानी तो ऐसी सजी, कन्हैया को अच्छी लगी। होली खेलन को राधा चली, कन्हैया को अच्छी लगी। गोरी गोरी राधा, गोरी गोरी राधा और काला काला श्याम है, गोरी गोरी राधा और काला काला श्याम है। जोड़ी तो ऐसी सजी, जोड़ी तो ऐसी सजी, कन्हैया को अच्छी लगी। होली खेलन को राधा चली, कन्हैया को अच्छी लगी। श्याम सुंदर
હે પ્રભુ કોશિશ કરી છે બધાને આનંદ આપવા માટે. તો આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.